ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હાલો હવે આપણે કરવાનું છે 17મું ઇલસ્ટ્રેશન. ઓપન ઇલસ્ટ્રેશન નંબર 17. Page number 230. બરાબર છે. જો ઇલસ્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ છે એટલે હું કરાવું. મોસ્ટલી એક્ઝામમાં આમાંથી પૂછાશે. બરાબર. આના પછી આપણે એક્સરસાઇઝના સમય કરશું. મને કઈ એવું નથી કે એક્સરસાઇઝના સમ કરાવવાની આળસ આવે છે, પણ આ ઇમ્પોર્ટન્ટ છે. બાકી કે અમે આજ સુધી તમને એક ચેપ્ટરમાં ઇલસ્ટ્રેશન કરાવ્યા નથી, પણ જોઈન્ટ વેન્ચરમાં શું છે કે આ બે ત્રણ ઇલસ્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે કરીએ. ચલો 17મો સમ. ABC entered into joint venture to share profit and loss in the ratio of 5:3:2. They deposited rupees 9 lakh in joint bank account in profit and loss ratio. ચલો હવે પાછળ છેલ્લી લાઈનમાં કહે છે પ્રિપેર જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, જોઈન્ટ બેંક અને પાર્ટનર્સ કેપિટલ. આમાં એ લોકોએ ડિબેન્ચર અકાઉન્ટ પ્રિપેર કર્યું છે. ઇટ ઇઝ ઓપ્શનલ, કમ્પલસરી નથી. તમારે કરવું હોય તો કરી શકો અને ન કરો તો પણ ચાલે. ચાલો તો ચારે ચાર અકાઉન્ટ ડિબેન્ચર અકાઉન્ટ ડ્રો કરી દેજો. બરોબર. એને કર્યું છે તો લેટ અસ ડુ ઇટ. તો ડ્રો ઓલ ફોર અકાઉન્ટ. ત્રણ પાર્ટનર છે એટલે પાર્ટનર્સ કેપિટલમાં ત્રણ કોલમ આપજો. હાલો જોઈન્ટ વેન્ચર, જોઈન્ટ બેંક, પાર્ટનર્સ કેપિટલ અને ડિબેન્ચર ચાર અકાઉન્ટ ડ્રો કરો.
ચાલો એક્સક્યુઝ મી. હાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સી profit sharing ratio is given to us 532. હવે 9 લાખ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા છે in their profit loss ratio. ચલો તો 9 લાખ ને આપણે 532 ના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું એટલે 4,50,000 2,70,000 અને 1,80,000. તો આ પૈસા ડિપોઝિટ થયા બેંકમાં અમાઉન્ટ ડિપોઝિટ થઈ એટલે આપણે એન્ટ્રી શું કરશું? બેંક ઇઝ રિસીવર. તો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ અને પાર્ટનર્સ આર ગિવર. તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. હાલો બેંકમાં ડેબિટ સાઈડ અને પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઈડ એન્ટ્રી આપી દો અમાઉન્ટની 4,50,000, 2,70,000 અને 1,80,000. હાલો હવે કે છે following expenses are paid from joint bank account. જો આપણને મટીરીયલ, વેજીસ, પ્લાન્ટ, રેન્ટ અને એડવર્ટાઇઝમેન્ટ આ પાંચ એક્સપેન્સીસ એવા આપ્યા છે કે જે બેંકમાંથી પે થયા છે. હવે એક્સપેન્સીસ બેંકમાંથી પે થાય એટલે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ શું થાય? ડેબિટ થાય. અને બેંક ઇઝ ગિવન તો જોઈન્ટ બેંક અકાઉન્ટ શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે. ચલો તો એન્ટ્રી કરો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ક્રેડિટ. અંદર લિસ્ટ આપી દીધી. મટીરીયલ 3 lakh, પછી વેજીસ 50,000, પ્લાન્ટ, રેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ. અને લિસ્ટ બેંકમાં આપવાનું. જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઈડે આપવાનું અને બેંકમાં ક્રેડિટ સાઈડ એન્ટ્રી આપો એમાં એ આપવાનું. ચાલો થઈ ગયું. હવે ત્રણે ત્રણ પાર્ટનરે ચૂકવેલા ખર્ચા આપ્યા છે. આપણને કહે છે કે કમ્પ્યુટર બ્રેકેટમાં પેઇડ બાય A 40,000, વેહિકલ પેઇડ બાય B 80,000 અને ઇન્સ્યોરન્સ પેઇડ બાય C 10,000. તો 3 expenses are given. ત્રણ ખર્ચા આપ્યા છે. તો આપણે એને શું કરવું પડશે? જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરશું અને પાર્ટનર્સ આર ગિવન એટલે કે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થશે. ચલો પહેલા કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ એન્ટ્રી આપો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ.
A ની કોલમમાં આપો 40,000, B ની કોલમમાં આપો 80,000 અને C ની કોલમમાં આપો 10,000. $40, $80, $10 અને જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરી દીધું. ત્રણે ત્રણ એક્સપેન્સ ટુ એસ કેપિટલ બ્રેકેટમાં લખવાનું કોમ્પ્યુટર, ટુ બીસ કેપિટલ બ્રેકેટમાં લખવાનું વેહિકલ, ટુ સીસ કેપિટલ બ્રેકેટમાં લખવાનું ઇન્સ્યોરન્સ. હવે આપણે છે ₹8 lakh 80% of the contract price is received in cash and rest of the amount by debenture. To 80% of the contract price is 8 lakh. 80% એ 8 લાખ, તો 100% એ બરોબર છે. એટલે ડિબેન્ચર થશે 10 લાખ રૂપિયા. આ 10 લાખ રૂપિયાના ડિબેન્ચર, એમાંથી આપણને 8 લાખ સોરી આ થશે કોન્ટ્રાક્ટ પ્રાઇસ. આમાંથી એમ કહે છે કે 8 લાખ કેશ મળે અને બેલેન્સિંગ અમાઉન્ટના ડિબેન્ચર મળે, એટલે 2 લાખના ડિબેન્ચર મળે. પહેલા તો કોન્ટ્રાક્ટ પ્રાઇસ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ એટલે આપણા જોઈન્ટ વેન્ચર માટે શું થયું? ઇન્કમ થઈ. એટલે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં આ બે અમાઉન્ટને આપણે શું કરવી પડશે? ક્રેડિટ કરવી પડશે. ચલો જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઈડ લખો. હવે જે રોકડા મળ્યા એ તો સીધા શું થશે? બેંકમાં ભરાઈ જશે. તો લોકો ભાઈ જોઈન્ટ બેંક અકાઉન્ટ, ભાઈ જોઈન્ટ બેંક અકાઉન્ટ બ્રેકેટમાં લખજો કોન્ટ્રાક્ટ પ્રાઇસ. પછી 2 લાખના ડિબેન્ચર મળ્યા. જો ડિબેન્ચરની એક્ચ્યુઅલ એન્ટ્રી તમે ડિબેન્ચર અકાઉન્ટ બનાવ્યું હોય તો શું થાય? ડિબેન્ચર કમ્સ ઇન, એટલે કે ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. એટલે જો તમે ડિબેન્ચર અકાઉન્ટ બનાવ્યું હોય તો એમાં ડેબિટ સાઈડ આપજો તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ કેટલા? 2 લાખ રૂપિયા. અને બીજી ઇફેક્ટ જોઈન્ટ બેંકમાં આપી દો ડેબિટ સાઈડ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 8 લાખ. હાલો હવે 2 લાખના ડિબેન્ચર મળ્યા. આપણને એમ કહે છે કે these debentures are purchased by B at 10% less. ચલો B આ ડિબેન્ચર 10% ઓછી કિંમતે ખરીદે છે. હવે 2 લાખના 10% એટલે કે 20,000 બરાબર છે. 20,000 માઈનસ કરીએ એનો મતલબ એમ થયો કે 1,80,000 માં આ ડિબેન્ચર A લઈ ગયું. તો A is receiver. ડેબિટ ધ રિસીવર. ચલો A નું અકાઉન્ટ ડેબિટ કરો, એના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપો. જો એન્ટ્રી શું થશે?
તો કે એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 180, 20000 નો લોસ જોઈન્ટ વેન્ચર ડેબિટ અને ડિબેન્ચર ગોસ આઉટ એટલે ડિબેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બે નામ આવશે બાય એસ કેપિટલ 180 બાય જોઈન્ટ વેન્ચર 20. તો ડિબેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બે નામ આપી દો બાય એસ કેપિટલ 1,80,000 અને બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 20,000. ચાલો અપાઈ ગયું. ઓકે, હવે એના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ કરો તો ડિબેન્ચર અકાઉન્ટ 180 અને જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરો ટુ ડિબેન્ચર અકાઉન્ટ 20,000 કારણ કે લોસ છે. હાલો હવે કે એ પરચેસ રિમેનિંગ સ્ટોક એટ 20, બી પરચેસ કમ્પ્યુટર ફોર 30 અને સી પરચેસ વેહિકલ ફોર 40. બરાબર છે. 20, 30 ને 40 પાર્ટનર્સ જે છે એ ગુડ્સ લઈ જાય છે. હવે સૌથી પહેલા તો આઉટગોઈંગ ઓફ ગુડ્સ ક્રેડિટ વોટ ગોઝ આઉટ એટલે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે અને ઓલ 3 પાર્ટનર્સ આર રિસીવિંગ. ચલો પહેલા પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. એની કોલમમાં આપો 20,000 બરાબર. બી ની કોલમમાં આપો 30,000 અને સી ની કોલમમાં આપો 40,000 40,000. હવે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઈડ બતાવો બાય એસ કેપિટલ અકાઉન્ટ બ્રેકેટમાં લખો મટીરીયલ 20 પછી બાય બીસ કેપિટલ અકાઉન્ટ બ્રેકેટ પર લખો કમ્પ્યુટર 30,000 અને બાય સીસ કેપિટલ અકાઉન્ટ બ્રેકેટમાં લખો વેહિકલ 40,000. હાલો હવે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્લોઝ કરો. એનો પ્રોફિટ લોસ જે કંઈ પણ આવે એ 5:3:2 ના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એન્ટ્રી શું થશે? વેન્ચર ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ ક્રેડિટ. હાલો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઈડ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ જવા દો. પ્રોફિટ પહેલા તો ક્લોઝ કરો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને જુઓ ટોટલ પ્રોફિટ કેટલું આવે છે. ક્રેડિટ ટોટલ માઈનસ ડેબિટ ટોટલ.
ચલો ટોટલ પ્રોફિટ આવશે 5,30,000. એને ડિસ્ટ્રીબ્યુટ કરો 5:3:2 ના રેશિયોમાં. જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઈડ આપવાનું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હાલો એનો શેર આવશે 2,65,000. પછી બી નો શેર આવશે 1,59,000 અને સી નો શેર આવશે 1,06,000. હાલો એને કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ કરી નાખો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. થઈ ગયું. હવે કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરવાનું, એની બેલેન્સ ગોતવાની અને એ બેલેન્સ ટ્રાન્સફર થશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં. બરોબર છે. હાલો તો કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરો. 3 માં ક્રેડિટ બેલેન્સ. ક્રેડિટ બેલેન્સ એટલે કે ડેબિટ સાઈડ બેલેન્સ આવશે. બરોબર. અને એને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં જવા દો. ચલો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં એ ની બેલેન્સ આવશે 7,35,000. 735. એમાં લખો ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ અને એને જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ જવા દો બાય એસ કેપિટલ અકાઉન્ટ 735. આવી જ રીતે પાર્ટનર બી અને પાર્ટનર સી એનું અકાઉન્ટ ક્લોઝ કરો.
ચાલો ક્લોઝ કરી દીધું. બેંક એકાઉન્ટ તમારું જોઈન્ટ બેંક એકાઉન્ટ ટેલી થવું જોઈએ. જો બધી ટ્રીટમેન્ટ તમારી સાચી હોય તો બેંક એકાઉન્ટ ટેલી થાય. ચલો થેન્ક યુ.